તો મિત્રો આપણે આવી ગયા હતા શોપિંગ આ બાજુ ઈલુને આપણે ચોકલેટ ખવડાવી દીધી હે નીલુ ખવડાવી નહીં વાળી ખવડાવી વાળી ડેલી મિલ્ક તો આપણે દુકાન ખોલી દઈએ ઈલું ઠંડી ચડી ને મોડા આવશે મારા રંગ જોમે કે જંગ જોમે જો ઈલુની એન્ટ્રી થાય ને એ કણ એક ડાયલોગ માં દે બરાબર લાઈટ ચાલુ કરું તમે એક ડાયલોગ માં वो करनी पड़ेगी तब वो लाया यार ડાયલોગ માં દે માગા આપકો કેવા મારી ગોરી એક કદાય પ્યોરી બનચા અરે પેલું ગીત ગાવાનું બોલાય દે રોમાપીર વાળું યાર મંદડા વાળું યાર તો નહીં જાઉં હું ગાવું પડે યાર આવું કરવાનું હાલે ઉપર ગાડી વળી કડારી તોરિયા તો મારા ઉભા કઈનો બળે કાપો વિશે કાપો કે પેલા રોમાપીર મંદડા મોયા એલાડું જે મંડળો રોયો રોમાપીર હવે આવડી ગયું લાગે મને ભાઈ તે પેલું બીજું ગાય તો આપણે ખબર આ રોમાપીરનું પેલું બીજું હતું કે યાર તે પણ રંગ જોમે ડાયલોગ માં દે બંકો મે બડા બંકાલી આલે છે કોકો મેરો તો મે દિલ્હી આવશે તમને મેટર જો મારજે હવે હેડવાની તૈયારી છે ગાડી ભરીને મેલી છે તો આપણે ઘણા દિવસે આજ ગાડી ભરી છે લગભગ ખાસા દિવસે ને ખાસા એટલે અઠવાડિયું થયું છે હા અઠવાડિયે તો એક બે ટીપ તો આપણે હોય જ છે જો હોય ને આ માહી મસ્તી કરજો છોકરું ખાલી આ સાઈડ જો કેમેરો ચાલુ એ તો રેડી મારી ઓળખાણ દો તમને તો ઓળખી જ છે બધા યાર એ ઓળખી જે આપણે હરીવા પાર્લર ની એક્ઝેસ આગળ જે આપણે હરીવા ચાય પત્તી વેચતા હતા ને જે કાઉન્ટર ઉપર બેસતા હતા ઓળખી દિલ્હી બિલ્લામાં આવે ને ઓળખતા જ હોય તો ઓળખતા જ હશે એમ ને ભાઈ તો કહો તો ઓળખો નહીં આલી ચાલશે વાંધો ને ભાઈ આ ભાઈને ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો હા બરોબર રેડી હું નોમ છે હા કના પૈસી કના ભાઈ હું નોમ છે કોમેન્ટ અને કરજો બીજી એક કોક તમે ભાષા બોલે આજુની વિડીયો નહીં બોલી એ તો મારી ચેનલ માં મારા બ્લોગ માં ના બોલું એટલે આમ કોઈ પૈસા વધારે જાય વિષ્ણુજી પેમેન્ટ આવશે તો ભાગ આલશી મને એવું ના હોય ફેમસ નહીં થતા તમે ફેમસ તો ઓટોમેટિક થા હા અમે એવું ના હોય યાર તાણા તો કહો વધુ નહીં ફેમસ ઓટોમેટિક થાય ને તો આપણે એડ નહીં કરવાની એ તો બરોબર ને? કોકના વિડીયો માં આપણે ફેમસ થઈ ગયા હા લ્યો ખાલી મોટું દાબુ જુઓ ખાલી ખાલી મોટું દાબુ છે ડમ્બલ ઉપર જો મેલી ઓલા- ઓલા જો ખાલી બેગ લઈને આ આવજો જો બુટલેગર આ બાજુ લીલોજી આયા પોટલી આ જો બેગ ખાલી પૂરી ભલાવજો ખાલી પૂરી ભલાવજો પણ હા. અને કોઈના ચેક ના લાવતા હા કેસ જ લાવજો કેસ જ લાવજો ભાઈ કે આજ ચેક નહીં તો જવા દે હડો કરો રહો માતાજી નું નામ લઈને કરો કહું છું. હા તો જવા દો માતાજી નું નામ લઈને અને આવી નવી ગાડીઓ કાયમ ભરાતી રહી હા હા માતાજી લાજ રાખે લડો ને આકડો આવજો હેડ તો મિત્રો ઓટોમેટિક સાયકલ છે હેડર પિંછા જી આની કટન જેવી હોય સાયકલ હેડર યા હા ચાચુ અને આ તો અંદર જ જતા રહ્યા આહા ઊંચું કે છે તો સ્ટેન્ડ આઉટ થઈ ગયું છે યાર
તૈયાર થઈ ગયું આ દરવાજો મજા આવે ને બસ ચૂલામાં કા ટીંગુ આવી ગયો હો અને આપણે ખજૂરભાઈનું તેલ લાયા છીએ પહેલી વાર ટેસ્ટ કરીએ આપણે હો ખજૂરભાઈ તેલ બનાવી ખજૂરભાઈ અંદર તેલ ધાણીનું સિંગ તેલ તો કોણ ખજૂરભાઈનું તેલ વાપરે છે અને કેવું આવે છે એ કોમેન્ટ ખાસ કરજો. જેને લાવ્યો આપણે છે પહેલી વાર લાયા છે ટેસ્ટ મારવા અને ફૂલો પેક ભરેલું ખજૂરભાઈનું મોટું કેવું થઈ ગયું તેલ બનાવતે ટેસ્ટ મસ્ત હશે તો ટીંગુ નહીં લાવતી. સારો હશે તો લાવશે હે તો આપણે હાલ અનબોક્સિંગ કરીએ તો હેડો ખજૂરભાઈને ના ઉતાડી મારવાના ખજૂરભાઈ તો જોઈ લો આપણે ડબલો જોઈ લો તેલ ચૂ અંદર જોઈ લઈએ શુદ્ધ હ કે પછી દેશી ગાયનું હ કે દેશી ગાયનું ના હોય લે એટલે સિંગ તેલ આ સિંગનું હોય સિંગનું ઓય ઓલડી કેવું મિત્રો હાર્યો ઓનથી ને એવું રડ્યું ટીંગુ પર તો હાલ તો આપણા તો મિત્રો આપણે હવે ખાવું છે અને ખાઈ અને જવું છે નોકરી. હાલ તો કોને ચાખ્યું નહીં પણ આ શેટીએ ચાખી નાખી નોકરી જવું છે તો આપણે ખાઈ લઈએ ખાવાનું અને પછી જઈએ નોકરી. અને આપણે આપે પાટણમાંથી કોઈ દોરી મંગાય નહીં આથી અમે અમદાવાદથી મંગાય કાલ હું અમદાવાદ જવાનો દોરી લેવાનું બતાવ્યો તમને તારા ચોથી લાવવાની ટીંગુ એમ તો શુકરચોથી લાવવાની આપણા ઊંઝાથી મહેસાણાથી વળી ઊંઝા મહેસાણાથી બેમાંથી હવે નક્કી થાય એક અંદર જઈએ ખાવા હેડ્યો અને આ દોરી તો આપણે એરિયો લાવશે ઊંઝા નકર મહેસાણાથી હું અમદાવાદથી લાવ્યો અને પતંગ તો આપણે પાટણમાંથી જ લેવાના તો મિત્રો આપણે ઘણા દિવસે આવી ગયા હતા નોકરી અને ગઈકાલે આવ્યો તો કરણ અને અત્યારે હું આવ્યો છું અને પેલી બાજુ મહારાજ આવી મહારાજ હા તો વાંધો નહીં મહારાજ ઓફિસમાં હિસાબ આલવા જાય અને હું બી હાલ જ આવ્યો છું નોકરી. આ બાજુ મશીન ચાલુ છે જોઈ લો અને આ બાજુ આયસર ભરવાનું ચાલુ છે અને મહારાજ ઓફિસમાં હિસાબ આલવા ગયા હતા અને હવે આવ્યા છે અને ખરેખર મનમાં મહારાજ જ હતા અને અમે મહારાજે એન્ટ્રી મારી એટલે ફરીથી આપણે ઘણા દિવસે મહારાજ મુલાકાત થઈ છે. જે વખત આગળ આપણે પેલો હરગવો પાડ્યો તો રાતે કિરણ આપણે વંડા ઉપરથી ભય પડ્યો તો ડાળું ભાજીને એ દાડા આપણે બ્લોગમાં મહારાજના લીધા હતા તાના આજ મળ્યા છે આપણે લાઈટ બાજુ હેડો તો મહારાજને હું લાઈટ બાજુ લઈ જાઉં કારણ કે થોડા ધોળા દેખાય ને મહારાજ કે હું ઓલરેડી ધોળો છું જ જોઈ લો કેટલો ફેર પડ્યો મિત્રો ખાલી કોમેન્ટ કરજો કે લાઈટ આગળ આપવાથી આરી લાઈટ જોઉં કેટલો ફેર પડ્યો હા આપણી દેશી ભાષામાં ગોળો બરાબર. તો ગઈકાલે આવ્યો તો કરણ ને પાછો હું આજ આવી ગયો બોલો જે કેવું ભાઈ ઘણા દાડા ભેગા થયા છીએ અમે મારે હજુ અવાજ દઈ ગયો રાતનો નોકરી હું અવાજ દઈ ગયો અને આજ નોકરી રાતે તમારે રાતનો હું ગઈકાલે હતા કાલ રાતનો નોકરી હળંગ છું દાડો રાત કરી દાડો કરી કરણની નોકરીમાં હતા તમે હજુ ઘર ભેગો નહીં થયો. તો મહારાજે કાલે ગઈકાલની નાઇટ કરી હતી ને અત્યારે દિવસ આખો કર્યો અને હજી ઘરે જ્યાં નહીં એટલે 24 કલાક નોકરી કરી હતી એટલે ધન કહેવાય મહારાજને. અમે તો ખાલી 6 કલાકની નોકરી છે ને તો એ નહીં કરી ગયા શું કેવું પણ અમારે 24 ની થઈ જાય ને શોપિંગની નહીં આજે બે પગાર નહીં આવતા એ ડબલ ઇન્કમ નહીં શોપિંગ કાયમ ભાઈ. હા ભાઈ યાર તમારી મજૂરી ખાલી તમારી મજૂરી પોકે યાર કારણ કે દિવસે આખો દિવસ શોપિંગ અને રાતે બહુ આવવાનું ફેમિલી હારું ક્યાં કે નહીં કહેતી કે તમે આખો દાડો નોકરી કરો ઘેર નહીં આવતા ના એટલે એક દિવસ ખાલી નાવા ધોવા ખાવા જ જાય. કરણ આવા હે ને યાર હા કરણ આવા ઘેર જવું ના મારે તો ગાડી હતા ભરવા જવાના ખાલી બીજું કોઈ કરવાનું કરણ આવા ને એક દિવસ રાહત આલવા માટે રાહત
સરકારી રાહત પેલું કહેવાય સબસિડી. તો મહારાજનો અવાજ બેસી ગયો હોય ને કે ભજન ગવરાવત મજા નહીં આવે. વજન તો નહીં મજા આવે તારે અવાજ રાત પહેલેથી જ ના કીધું તમને. ઓમ ગાવાનું જાવ તો ઓમ જતું રહે ના આવડું. પેલું તમે આગળના બ્લોગમાં જે ભજન ગાયું હતું ને ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ મહારાજે મારું ફેવરેટ ભજન ગાયું હોય એ બધી કોમેન્ટો હતી. જોઈ હતી? જોઈ છે બધી ઓછી હતી. બરાબર. બધી કોમેન્ટો ઓછી હતી. અમને ગમ્યું હતું બધા ભાઈ ગમાડ્યું એટલું મને. તો એ બધા આટલો પ્રેમ આલવા માટે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને આગળ બી કોઈ બી ફરમાઈશ હોય તો મને કહેજો. મારો અવાજ હમો ત્યાં પછી ગઈ બતાવે. બરોબર. નવો સપોર્ટ રાખજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને સપોર્ટ જલ્દી વધારે કરજો. હજુ 50K પૂરા કરવાના છે.